હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. તો ઘણા સમય પછી રેસીપી ના પણ એક આના પહેલા પણ એક વિડીયો તમારી રેસીપીનો આવી ગયો કે તમે બધાએ સરસ મજાના પરોઠાની રેસીપી જોઈ મારી. તો હવે આજે રેસીપી છે ઢોસાની. તો ઢોસા તો ભાઈ બધાના ઘરમાં બનતા જ હશે, અને ઘણાના ઘરની અંદર ઢોસા અને એની સાથે જે સંભાર બને, મસાલો બને, બધાની ઘરે અલગ અલગ રીતે બનતા હોય છે. તો મારા ઘરે પણ કંઈક અલગ રીતે જ બનાવું છું હું. તો હું જે સંભાર બનાવું ને એ કેવલભાઈને બહુ જ ભાવે છે. તો અહીંયા હું ભાઈ સવારે લગભગ 10 સાડા 10 વાગે કે એવી રીતે હું ફ્રી થઈને ઢોસા બનાવવા માટેની તૈયારી કરતી હતી. તો પહેલાં ઢોસા માટે તો પહેલાં બટેકા તો જોઈએ જ છે. તો બટેકા બાફવા માટે અત્યારે મૂકતી હતી. લગભગ અહીંયા કિલો ઉપર 1.25 કિલો જેવા બટેકા હતા, તો જે મેં બાફવા માટે મૂકી દીધા હતા. તો એની અંદર નોર્મલ પાણી મૂકીને, પાણી ગરમ થાય એટલે મીઠું એડ કરીને આપણે બટેકા બાફી લઈશું. તો બટેકા બાફ્યા પછીની વાત હતી સંભારની. તો સંભાર છે ને એ હું કંઈક અલગ રીતે બનાવું છું. અને ઘણી વખત એવું હોય છે કે જ્યારે પણ આપણે સંભાર બનાવીએ ને તો આપણી પાસે ટાઈમ નથી હોતો. તો એ ટાઈમ ને અકોર્ડિંગ આપણે આજે સંભાર બનાવવાના છીએ. તો હું જે સંભાર બનાવું છું ને એ સંભાર છે ટમેટા, ડુંગળી, એટલે કે બધું વેજીટેબલ છે, સાથે સાથે તુવેરની દાળ છે, એ બધું જ આવે. તો એના માટે જ્યાં સુધી આપણે બટેકા બફાય ત્યાં સુધી આપણે તૈયારી કરી લઈએ. તો હું તમને વાત કરું તો જ્યારે ઢોસા બનાવવાનું હોય ને ત્યારે લગભગ એની બધી વસ્તુ બનાવવામાં કલાક, 1.5 કલાક, ઓછામાં ઓછા 1.5 કલાક જેવું તો જતું જ રહી છે. એમ એટલો ટાઈમ લાગે છે. તો સંભાર છે ને હું એકદમ ઝટપટ બને એ રીતે આપણે ટ્રાય કરશું. તો ફટાફટ બધા શાકભાજી, મને છે ને શાકભાજી કાપવા બહુ ગમે. તો હું છે ને જે આ મારા હાથમાં તમે મોટી છરી દરેક વિડીયોની અંદર તમે જોવો છો, તો એ મોટી છરી સ્પેશિયલ લઈ આવી હતી. એ છે, આ ચોપર છે, આ બધું વસ્તુ. તો આના મદદથી જ હું મસ્ત મસ્ત બધું કટિંગ કરું. તો ધીમે ધીમે હું પણ થોડું ઘણું કટિંગ એકદમ પ્રોફેશનલ રીતે થાય એ રીતે હું શીખું છું. તો એ રીતે ફટાફટ આપણે ટમેટા કટ કર્યા, સાથે સાથે ત્યાર પછી આપણે ડુંગળી પણ કટ કરવાની છે. તો અહીંયા મેં લગભગ મીડિયમ સાઇઝના 2 ટમેટા લીધા છે. ટમેટાનું પ્રમાણ આપણે, અને એ પણ એકદમ ઝીણા ઝીણા કટ નથી કરવાના, આપણે મોટા મોટા જ કટ કરી લેવાના છે. ત્યાર પછી એની અંદર આપણે ડુંગળી પણ એડ કરશું, મરચું છે, ત્યાર પછી લસણ આવશે. આ બધી જ વસ્તુ એની અંદર આપણે એડ કરવાની છે. અને લાસ્ટમાં આવશે એક રીંગણ અને એક મરચું. હા, બસ આટલું. અને આના સિવાય તમે બીજું એડ કરી શકો, જેમ કે ગાજર છે, દૂધી છે, આ બધું પણ આપણે એની અંદર એડ કરી શકીએ. આ બધી જ વસ્તુ મેં પણ અહીંયા જેટલા પણ વેજીટેબલ લીધા છે એ બધા જ વેજીટેબલને એકદમ મોટા મોટા વેજીટેબલ આપણે કટ કરવાના છે. બધા જ વેજીટેબલ તો કટ થઈ ગયા, પણ મેઇન વેજીટેબલ એક હતું એ તો રહી ગયું, તો કે બટેકા. બટેકા અહીંયા આપણે એડ કરશું નાની સાઈઝના 3, મીડિયમ સાઈઝના આપણે 3 બટેકા એડ કરશું. પણ જો મેં તમને ડીશમાં બતાવું છું ને, તો આની અંદર હું જ્યારે તમને બતાવવા માટે વિડીયો શૂટ કરતી હતી ને, ત્યારે હું જ ખુદ ભૂલી ગઈ કે બટેકા રહી ગયા છે. તો બટેકા લેવા માટે હું જતી રહી હતી. અને બટેકાથી છે ને સંભારમાં એકદમ ઘટ આવે અને એની સુગંધ પણ સરસ આવે. તો એટલા માટે આપણે બટેકા એડ કરવા જરૂરી છે. અહીંયા મેં છે ને મરચાં છે ને એ મોળા મરચાં લીધેલા છે, કેમ કે મોળા તીખા મરચાં અવેલેબલ નહોતા. અને જો કે પપ્પાને હમણાં થોડુંક ડાયાબિટીસ નહીં પણ એસિડિટીની એની પ્રોબ્લેમ થઈ છે, એટલા માટે આપણે મોળા મરચાંની જ લઈશું. તો સાથે સાથે હવે મારે બધી જ તૈયારી થઈ ગઈ હતી. તો ચાલો હવે આપણે એનો વઘાર કરી દઈએ. તો વઘાર કરવા અહીંયા મેં મોટી સાઈઝનું જ જે કુકર છે એ લીધેલું છે, કેમ કે આ બધી જ શાકભાજી આપણે એની અંદર એડ કરવાના છે. એટલે આપણે પેલું નાનું કુકર છે એ યુઝ નહીં થાય, એટલા માટે મેં મોટી સાઈઝ લીધી છે. કુકરમાં મારે છે ને થોડુંક પાણી રહી ગયું હતું, એટલા માટે મેં થોડુંક સાફ કર્યું અને થોડીક વાર ગેસ ચાલુ રાખીને પાણી બળવા દીધું. સાફ કર્યા પછી એની અંદર આપણે થોડુંક તેલ ઉમેરશું. તેલ ઉમેર્યા પછી જ્યાં સુધી આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બાકીની બધી તૈયારી કરી લઈએ. તો તેલ અહીંયા લગભગ મેં 2 પાવડા જેટલું તેલ લીધું હતું. 2 પાવડા જ બસ. પણ ક્યારેક એવું થાય કે તમને વિડીયોમાં 3 દેખાતા હોય, પણ એ 3 નથી હોતા, કેમ કે ઘણી વખત છે ને બીજું પાવડું આપણે એડ કરવા જતા હોય ને ત્યાં થોડુંક અધૂરું રહી ગયું હોય, એટલા માટે આપણે ફરી એને થોડુંક એડ કરી દઈએ. એટલા માટે અહીંયા માત્ર 2 જ પાવડા તેલનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. તો જેવું તેલ આપણે ગરમ થાય ત્યાં સુધી આપણે બાકીની જે સુકલ બધું મસાલા છે એ આપણે તૈયારી કરી લઈએ. જેમ કે સુકલ મરચું છે, લાલ મરચું છે, ત્યારબાદ તમાલપત્ર છે, એ પછી આપણે કહીએ લીમડો. તો આ બધી વસ્તુથી સુગંધ છે એ બહુ સરસ એની અંદર બેસી જાય છે. તો એ બધું પણ આપણે તૈયારી કરી લઈએ.
તેલ ગરમ થાય એટલે એના અંદર આપણે પહેલાં તો મરચાં, તો જે આપણે મરચાંનું કટિંગ કર્યું છે એ, અને લસણ સેજ એવું લાલ થઈ જાય પછી તરત જ આપણે એની અંદર મરચાં એડ કરી દઈશું. મરચાં નાખો એટલે તરત જ એની અંદર આપણે ડુંગળી એડ કરશું. ડુંગળીને આપણે થોડીક ચડવા દઈશું, કેમ કે ડુંગળીની પછી સ્મેલ આવે, એટલા માટે એને લાલ થઈ જાય અથવા તો બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. તો ડુંગળી એડ કરશું, ત્યાર પછી આપણે બીજા બધા શાકભાજી એમાં નાખશું. જ્યાં સુધી ડુંગળી છે એકદમ સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે બીજું બધું, એટલે જો મેં અત્યારે ડુંગળી એડ કરી અને ત્યારબાદ આપણે જે તુવેરની દાળ છે, તો તુવેરની દાળ છે એ 2 કલાક પહેલાં જ મેં ઓલરેડી પલાળી દીધી હતી, કેમ કે જ્યારે થોડીક એવી કલાક કે 2 કલાક તમારી દાળ પલળેલી હોય તો બફાતા એને જરાય વાર લાગતી નથી. જો કે જ્યારે હું રેગ્યુલર દાળ બનાવું છું ત્યારે હું એને પલાળતી નથી, પણ આજે યાદ આવી ગયું એટલા માટે મેં એને પલાળી દીધી, કેમ કે એને મારે એને બાફવાની છે, એ પણ બધા શાકભાજી સાથે, એટલા માટે મેં એને કલાક પહેલાં પલાળી દીધી છે. તો આપણે એને સરસ રીતે પલળી ગઈ છે અને હવે આપણે એને 2 કે 3 પાણીએથી સાફ કરી નાખશું. તો મેં લગભગ 3-4 પાણીએથી દાળને સાફ કરી દીધી છે. દાળ સાફ થઈ ગઈ એટલે હવે આપણે એ થોડી વાર માટે રહેવા દઈશું, અને બાકીની જે બધી શાકભાજી છે જેમ કે બટેકા છે, રીંગણા છે, એ બધું આપણે નાખતા જશું અને બધું મિક્સ કરતા જશું. અને સાથે સાથે આપણે જેવું શાકભાજી બધું એડ કરી દો એટલે સાથે મીઠું છે, હળદર છે, ત્યાર પછી થોડુંક જીરું છે અને ખાસ કરીને હિંગ છે, આ બધા જ જે મસાલા છે એ પણ આપણે એની અંદર નાખી દઈશું. શાકભાજી એકદમ ચડી જાય એટલે તમારે એકદમ રાળ નથી થવા દેવાનું, થોડા ચડી જાય એટલે આપણે જે દાળ ધોઈ હતી તુવેરની દાળ એ આપણે એની અંદર એડ કરી દઈશું. તો તુવેરની દાળ મેં અહીંયા એડ કરી દીધી છે અને પછી આપણે તરત જ મિક્સ કરી દઈશું સરસ રીતે. મિક્સ થઈ જાય એટલે તરત આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને લગભગ 10 થી 15 મિનિટ સુધી પહેલાં આપણે હવા ભરવા માટે રહેવા દઈશું. જેવી હવા કુકરમાં ભરાઈ જાય એટલે એકદમ ધીમો ગેસ કરીને આપણે 10-15 મિનિટ સુધી આપણે એકદમ રહેવા દઈશું. જ્યાં સુધી કુકરની અંદર આપણી દાળ છે, એટલે મતલબ સંભાર છે, એ સંભાર જ્યાં સુધી ગરમ થઈ જાય, મતલબ બફાઈ જાય, ચડી જાય, ત્યાં સુધી આપણે મસાલાની આપણે તૈયારી કરી લઈએ. તો મસાલાની તૈયારી મતલબ જે બટેકા જે મેં અહીંયા બાફવા માટે મૂક્યા છે એ, તો એનો ગેસ પણ મેં ધીમો જ રાખ્યો હતો, કેમ કે જ્યારે છે ને કોઈ પણ વસ્તુ હોય ધીમા તાપે ચડે ને એવું ફાસ્ટ તાપે તમે એકદમ બનાવી શકો નહીં. તો અહીંયા પણ મેં મસાલા માટે પણ ટમેટા છે, ડુંગળી છે, એ બધી જ વસ્તુની જરૂર પડવાની છે. તો ટમેટાને મેં જે ઉપરના જે ભાગ હોય છે એ મેં કાઢી નાખ્યા હતા અને એકદમ ઝીણા ઝીણા એને કટ કરી લીધા હતા, અને એ જ રીતે આપણે ડુંગળી પણ એને કટ કરી લઈશું. ટમેટાનું કટિંગ કરતી હતી ને ત્યાં મમ્મીને ટ્યુશન પણ ખતમ થઈ ગયા હતા, તો મમ્મી છે ને થોડી વાર માટે મારી સાથે વાતો કરતા હતા, તો હું એની સાથે વાતો પણ કરવા લાગી, કેમ કે જ્યાં સુધી છે ને મમ્મી ને હું બે વાતો ના કરીએ ને ત્યાં સુધી અમારો દિવસ જતો નથી. તો તમને બધા વિડીયોમાં જોતા જ હશો, કેમ કે મારે ને મમ્મીને વાતો કરવા તો પહેલા જ જોઈએ. જો મૂંગા રહેવાની બિલકુલ મજા આવતી નથી, એટલા માટે કોઈ પણ કાર્ય કરતા હોય, જેમ કે રસોઈ કરતા હોય ને તો એ નાના રૂમમાં બેઠા બેઠા મારી સાથે વાતો કરશે, અથવા તો રસોડામાં જ બેસશે, હેલ્પ કરાવતા જશે, વાતો કરાવતા જશે, જેથી રસોઈ પણ ફટાફટ થઈ જાય છે અને આપણે વાતો પણ થઈ જાય છે. કે આખા દિવસની અંદર એટલે કે સવારથી બપોર સુધી કંઈ બી એવું બન્યું હોય, મમ્મી ટ્યુશન કરાવતા હોય એની વાત હોય, કે છોકરાઓએ આજે આવું કર્યું, પછી હું એમ કહું કે આજે હું બહાર ગઈ હતી તો આવી રીતે થયું. તો જે મમ્મી જ્યારે ના હોય ને જે બધું બન્યું હોય, અથવા તો આગળના દિવસનું કંઈ યાદ આવ્યું હોય, 2-3 દી પહેલાનું યાદ આવ્યું હોય, તો એ બધી વાતો છે ને લગભગ મારી મમ્મી સાથે શેર થઈ જતી હોય. તો હું ને મમ્મી અહીંયા વાતો કરીએ છીએ. તો બટેકા પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે, તો હું અહીંયા છરી લઈને ચેક કરું છું કે ભાઈ બફાણા છે કે નહીં. હું તો આ જ રીતે ચેક કરું, તો ઘણા છે ને અડીને પણ ચેક કરે છે, તો ઘણા છે ને ચીપિયાથી બહાર લઈને ચેક કરતા હોય, પણ મને છે ને વધારે ગરમ લાગે, એટલા માટે હું બને ને ત્યાં સુધી છરીનો ઉપયોગ કરું, કે જેથી તરત ખબર પડી જાય કે બટેકું બફાણું કે નહીં. પછી મેં અહીંયા ઠંડા થવા માટે એક જારીની અંદર કાઢી લીધા છે. ચલો, જ્યાં સુધી આપણે કુકરનું જે ઢાંકણ છે એની અંદર જે હવા ભરેલી છે કુકરની અંદર, એ હવા નીકળે નહીં ત્યાં સુધી આપણે મસાલો છે એ વઘારી લઈએ. તો મસાલા વઘારવા માટે તમે જોઈ લો કે મેં કેટલી બધી વેજીટેબલ, ટમેટા છે, ડુંગળી છે અને મરચાં છે, આ બધું કટિંગ થઈ ગયું છે. અને સાથે સાથે
કુકર પણ ખુલી ગયું હતું, એટલા માટે મેં એને થોડુંક ઠંડુ થવા મૂકી દીધું, કેમ કે મારે એની અંદરથી બધું વસ્તુ કાઢવાની હતી, જેમ કે તમાલપત્ર છે અને મરચું છે. જો મરચાંને તમે ક્રશ કરી નાખો ને તો એકદમ સ્પાઇસી થઈ જશે, એટલે તમાલપત્ર જો ક્રશ કરશો એટલે એકદમ ઝીણા ઝીણા ટુકડા થશે, જે ખાવાની અંદર આપણે આવશે. એટલા માટે આપણે તમાલપત્ર અને મરચું છે એ આપણે બહાર લઈ લઈશું, અને પછી એને આપણે બ્લેન્ડર ફેરવવાનું છે. એટલે થોડું આપણે એની અંદર પાણી એડ કરી, લગભગ 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીને પછી એને આપણે બ્લેન્ડરથી ક્રશ કરી લઈશું. ત્યાં સુધી આપણે મસાલો જે વઘારવાનો છે એનું તેલ ગરમ થઈ જશે. તો અહીંયા હું નાખું છું એની અંદર પાણી. તો લગભગ અત્યારે મેં 1 ગ્લાસ ભરીને અહીંયા પાણી એડ કરી દીધું છે, કે 1 ગ્લાસ કરો કે 2 ગ્લાસ કરો, અને 2 ગ્લાસ તો કરો તો તરત થોડુંક ઠંડુ પડી જાય, એટલે તમારે બ્લેન્ડર છે એને ક્રશ કરતા વાર લાગે નહીં. તો મેં બ્લેન્ડર ફેરવી દીધું, અને ત્યાં સુધી હજી આપણું તેલ છે ને એ તો ગરમ થાય જ છે. અને સાઈડમાં તમે જોઈ લો કે બટેકા પણ મેં છે ને ઓલરેડી એને છીણી નાખ્યા છે, એટલે કે એની છાલ અલગ કરી દીધી છે, અને એ પણ ડીશ ભરીને મૂકી દીધા છે. સંભાર છે એ ઓલમોસ્ટ એટલે હજી જો કે એને ઉકાળવાનું બાકી છે, ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે. હવે આની અંદર આપણે લીંબુ છે, મરચું છે, ત્યારબાદ સંભાર મસાલા છે, આ બધું જે એડ કરવાનું છે. તો ધીમે ધીમે આપણે એને એડ કરશું. તો દાળ ક્રશ થઈ જાય એટલે ફરી પાછું એની અંદર આપણે 1 ગ્લાસ પાણી એડ કરશું, કેમ કે ઘાટો બહુ જ હોય છે સંભાર, બટેકા આવ્યા, બધું શાકભાજી આવ્યું, દાળ આવી, એટલા માટે. અને હવે આપણે એને ઉકળવા માટે મૂકી દઈશું. તો સાથે સાથે એ ઉકળે ને ત્યાં સુધી આપણે આપણો મસાલો છે એ પણ આપણે વઘારી દઈએ. તો મસાલાની અંદર અહીંયા મેં સંભારની અંદર 1 લીંબુ મેં એડ કરી દીધું છે, લગભગ 1.5 લીંબુ જેવું, એટલે કે 1 ફાડું આખું લીંબુ નીચવ્યું અને પછી થોડુંક એવું બીજું લીંબુ નીચવ્યું, એટલે એ લીંબુ એડ કરી દીધું છે, અને એને આપણે ઉકળવા મૂકી દીધું છે. અને ત્યાં સુધી આપણું તેલ છે એ એકદમ ગરમ થઈ ગયું છે, એટલે આપણે મસાલાથી એનો વઘાર કરી નાખીએ. તો પહેલાં તો મરચું છે એનાથી આપણે વઘાર કરવાનું છે, તમાલપત્ર અને મરચું, રાઈ, જીરું, અને ત્યારબાદ આપણે એની અંદર હિંગ, આ બધું જ એડ કરીને વઘાર કરશું. એ થોડુંક ગરમ થઈ જાય એટલે તરત જ આપણી પાસે જે શાકભાજી છે એ આપણે એડ કરશું. તો શાકભાજીમાં પહેલાં જ્યારે વઘાર કરીએ, હું જ્યારે વઘાર કરું છું ને ત્યારે પહેલાં મરચાં એડ કરું છું. મરચાં છે ને એ થોડાક એવા ફ્રાય, એટલે આપણે એમ કહીએ ને થોડાક ચડી જાય, એટલે પછી એની અંદર આપણે ડુંગળી એડ કરશું. તો આપણે પહેલાં મરચાં એડ કરી દઈશું. મરચાંને થોડાક તેલની અંદર ચડે એટલે તરત જ આપણે એની અંદર આપણે ડુંગળી એડ કરી દઈશું. અહીંયા આપણે ગેસનું છે એકદમ ધીમો રાખીશું, મીડિયમથી ધીમોની વચ્ચે. તો આપણે ડુંગળીને એકદમ ચડવા દેવાની છે. ખાસ કરીને ડુંગળી કોઈ પણ જગ્યાએ ડુંગળીનો વઘાર કરીએ તો ખાસ એમાંથી જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું, નકર એની સ્મેલ આવશે, કાચી રહી જશે, આવી બધી પ્રોબ્લેમ થશે. તો ત્યારબાદ આપણે થોડીક અને હિંગ એડ કરી છે, અને થોડીક હળદર એડ કરીએ છીએ. અને આપણે જે મરચું પાવડર છે એકદમ થોડું રાખશું, મેં તમને આગળ કીધું એ રીતે કે પપ્પાને એસિડિટીની પ્રોબ્લેમ થઈ છે એટલા માટે. અને પછી આપણા માટે તો સ્પાઇસી બનાવશું, એ પણ પપ્પા માટે થોડુંક બહાર કાઢ્યા પછી, એમ મસાલો બધો મોળો મસાલો બહાર કાઢી લઈશું, અને પછી આપણે આપણા માટે સ્પાઇસી બનાવી દઈશું. તો ડુંગળી તમે જોઈ લો, ડુંગળી એકદમ સરસ રીતે ચડી ગઈ છે, એટલે હવે આપણે એની અંદર જે ટમેટા કટિંગ કર્યા હતા એ આપણે ટમેટા એની અંદર એડ કરી દઈશું. તો જોઈ લો તમે, સરસ મજાના કટિંગ કરેલા દેખાય છે અહીંયા ટમેટા, જે આપણે એની અંદર એડ કરી દઈશું. અને હવે ટમેટાને છે ને એ બરાબર પાકવા દેવાના છે. જોકે ટમેટાને પાકતા જરાય વાર પણ લાગતી નથી. તો ચલો હવે દાળનો છેલ્લો વારો. તો દાળની અંદર, સંભારની અંદર આપણે તેલ ગરમ કરીને, જેમ આપણે સાદી દાળને વઘાર કરીએ છીએ એ રીતે તેલ ગરમ કરી એની અંદર રાઈ, જીરું અને મરચું નાખીને આપણે એડ કરી દઈશું, અને પછી એને વઘાર માર્યા પછી થોડીક વાર રહેવા દઈશું. એટલે અહીંયા જો બહુ ગરમ થઈ ગયું હોય ને એટલા માટે હું તો ન અડી શકું, મને તરત છે ને હાથ લાલ થઈ જાય છે, એટલા માટે મેં સાણસીનો ઉપયોગ કર્યો છે. તો એને આપણે કરી દઈશું બરાબર મિક્સ. તો આપણો સંભાર છે એ તૈયાર થઈ ગયો છે. હવે જો તમે સ્પાઇસી પસંદ કરતા હોય તો આપણે એની અંદર આપણે મસાલો એડ કરશું, પણ મસાલો એડ કર્યા પહેલા આપણે સંભાર છે ને એ આપણે અલગ થોડો કાઢવાનો છે. તો અહીંયા મેં પપ્પા માટે છે ને સંભાર અલગ કાઢી લીધો છે, અને ત્યારબાદ હું એની અંદર સંભાર મસાલા જે છે એ એડ કરવાની છું. તો હું અહીંયા લઈ આવી હતી સંભાર મસાલા, જે એવરેસ્ટનો આવશે. તો હું તમને હમણાં બતાવી દઉં વિડીયોની અંદર જ કે
તો થોડી વાર ફરી પછી મેં એને ઉકળવા માટે મૂકી દીધો છે, કેમ કે મારે એની હજી અંદર સ્પાઇસી બધા મસાલા છે એડ કરવાના છે. અને સાઈડમાં આપણે બટેકાનો મસાલો માટે જે ટમેટાનો એનો વઘાર કર્યો હતો એ વઘાર પણ ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. તો હવે એની અંદર આપણે લીંબુ એડ કરી દઈશું. તો લગભગ મેં અહીંયા 1 લીંબુ જેટલું એડ કરી દીધું હતું. તો એ લીંબુ, મીઠું અને મરચું એ તમારે તમારી રીતે નાખવું પડે, કેમ કે જેવું તમે લોકો ખાટું, તીખું, મોળું પસંદ કરતા હોય એ રીતે આપણે એડ કરી દઈશું. જ્યાં સુધી ટમેટા છે એકદમ મેશ ના થઈ જાય, એકદમ પેલા શું કે રાળ રાળ ના થઈ જાય, ચડી ના જાય, તેલ છૂટું ના પડી જાય, ત્યાં સુધીમાં આપણે બટેકા છે એને એકદમ મેશ કરી લઈશું મેશરથી. તો બટેકા મેશરથી લગભગ અહીંયા મેં 1.25 કિલો જેટલા બટેકા લીધા હતા, એ આપણે એકદમ સરસ રીતે મેશ કરી દઈશું. ત્યારબાદ આપણે મસાલાની અંદર થોડું પાણી એટલે આપણે લગભગ 1 ચમચા જેટલું પાણી, વધારે નહીં. અહીંયા ઘણા એમ કહેશે કે ભાઈ પાણી એડ ના કરાય, તો પાણી એડ મેં શું કામ કર્યું છે, કેમ કે મારે હજી જમવાની બહુ વાર હતી. જો હું એની અંદર પાણી એડ ના કરું, ડાયરેક્ટ બટેકા એડ કરી દઉં, તો એ તરત જ મસાલો છે એકદમ કડક થઈ જશે, જે મને આગળ ઢોસા બનાવતી વખતે મને મસાલો છે એ થોડોક હેરાન કરશે. મતલબ એ કડક થઈ જાય એટલે મસાલો હું વ્યવસ્થિત રીતે એને પાથરી નહીં શકું ઢોસાની અંદર. એટલા માટે અહીંયા મેં એ રીતે કર્યું છે. તો હવે આપણે જોઈ લઈએ ને, તો સાઈડની અંદર આપણે મસાલો એડ કરવાનો સંભારની અંદર. તો સંભારમાં આપણે મસાલો કર્યો છે એવરેસ્ટનો સંભાર મસાલા. તો હું અહીંયા અમારે આ બધા જ કરિયાણાની દુકાને મળી રહી છે. તો એવરેસ્ટનો મેં સંભાર મસાલા લીધો છે. લગભગ મેં અહીંયા 2 ચમચી સંભાર મસાલા એડ કર્યો છે. મારો સંભાર એટલે મતલબ અમે જે સ્પાઇસી ખાવાના હતા એટલે અમારા લોકોનો તો સંભાર એકદમ રેડી થઈ ગયો છે. તો મેં અહીંયા હવે પપ્પાનો જે સંભાર હતા એ મેં અલગ કર્યો હતો. તો એને અમારે ઉકાળવાનો હતો, તો એ બાકી હતો, તો એને પણ મૂકી દીધો છે ઉકળવા માટે. અને સાથે સાથે એની અંદર આપણે થોડુંક મરચું એડ કરવાનું છે, કે બીતા બીતા આપણે મરચું એડ કરીએ છીએ કે જેથી આગળ આપણને તો વધારે સ્પાઇસી ના થઈ જાય. તો સાઈડમાં મારો મસાલો છે એકદમ રેડી થઈ ગયો છે. તો તમે જો પાણી બિલકુલ નથી રહેતું, પાણી એકદમ બળી જાય છે, પણ થોડુંક આમ લચકા જેવું થઈ જાય છે. તો હવે આપણે જે બટેકાનો મસાલો છે, તો મસાલાની અંદર બધા જ આપણે બટેકા જે મેશ કરેલા છે એ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. અને આની અંદર પહેલા મિક્સ કરીને પહેલા મોળો મસાલો આપણે બહાર લઈ લઈશું. જો તમે મેં એકદમ મિક્સ કરું છું, તો મને છે ને ચમચાથી બટેકાનો જે મસાલો હોય ને કોઈ પણ જગ્યાએ મારે મિક્સ કરવો હોય તો મને ચમચો ફાવતો જ નથી. એટલા માટે હું એને અહીંયા છે ને ફોગનો એટલે જે કાંટાવાળી ચમચી છે ને એનો મને વધારે ઉપયોગ કરવો ગમશે. તો મેં અહીંયા ધાણા ભાજી પણ ઉપરથી એડ કરી દીધી છે. એકદમ મિક્સ થઈ જાય ને તો કોઈને નડે નહીં. તો ઘણી વખત છોકરાઓને ધાણા ભાજી છે એ નડતી હોય છે, એટલા માટે આપણે એને મિક્સ કરી દેવાની, એટલે છોકરાઓને બિલકુલ નડે નહીં. તો મારો સંભાર અહીંયા મસાલો બટેકાનો છે એકદમ રેડી થઈ ગયો છે. તો હવે આપણે પપ્પા માટે, તો તમે લોકો જોઈ લો કે જ્યારે કાંટા ચમચીથી મિક્સ કરવું હોય ને તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય છે. અને તમારું જે બાઉલ હોય ને એ બાઉલ ઉલળે પણ નહીં, શાંતિથી થઈ જાય, કેમ કે બટેકા છે ને એકદમ કડક હોય છે. એટલા માટે એને મિક્સ કરવા બહુ જરૂરી છે. જો ક્યારેક ટુકડા રહી જાય તો એકદમ મોળા લાગે છે, મસાલાદાર લાગતા નથી. એટલા માટે એને કાંટાવાળી ચમચીથી એકદમ મિક્સ કરવું બહુ જરૂરી છે. તો હું એનો ઉપયોગ કરું છું. તો તમે લોકો આ રીતે ક્યારેક ટ્રાય કરજો, એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. તો સાથે સાથે આપણે થોડોક પપ્પા માટે મોળો મસાલો છે એ અલગ કરી લઈશું, કે જેથી એને તકલીફ ના પડે. તો આપણે પપ્પા માટે એક વાટકો ભરીને મોળો મસાલો, ત્યારબાદ આપણે એની અંદર મરચું પાવડર નાખેલું છે, જે મેં લગભગ 1.5 ચમચી જેટલું નાખ્યું, અને અડધી ચમચી મેં અહીંયા ગરમ મસાલો એડ કર્યો છે. આપણે બધા એને ખાવું છે, મતલબ અમારે ખાવાનું તો મમ્મી છે, હું છું, કેવલભાઈ છે, કેમ કે ધવલને ઢોસા નથી ભાવતા એટલા માટે આજે ઘરે નહોતા. એને છે ને ઈડલી વધારે ભાવે છે, એટલા માટે આપણે એને ઈડલી બનાવી દઈએ. અને અમારે ઢોસા બનાવવા હોય ને તો જ્યારે ગુરુ શુક્રવાર ઘરે ના હોય એટલે ઓફિસ જવાના હોય ત્યારે અમે લોકો બપોરે ઢોસા બનાવીએ છીએ. તો ઘણા લોકો રાતે પણ ઢોસા બનાવતા હોય છે. તો મેં અહીંયા ગરમ મસાલો અને જે મરચું પાવડર નાખ્યું તો એ બરાબર સરસ રીતે મિક્સ કરી દીધું છે. સાથે તમે તમારી રીતે તીખું મોળું તમે જેવું ખાતા હોય એ રીતે પસંદ કરવાનું. અને આપણે અહીંયા ગેસ છે એકદમ બંધ કરી દઈશું. તો આપણું મસાલો, તો ચલો હું તમને જે ઢોસા માટે જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે જે એનું બેટર છે એ કઈ રીતે બનાવાય એની આજે વાત કરી દઉં. ઢોસાનું બેટર છે એ અમે ઘરે જ આપણે બનાવીએ છીએ. તો એના માટે અમે છે ને આગળના દિવસે સવારમાં
એટલે ધારો કે અમે ગુરુવારે ઢોસા બનાવ્યા એટલે કે બુધવારે સવારમાં અમે લોકો પલાળી દઈએ એટલે 4 વાટકી, જે આપણે મીડિયમ સાઇઝની વાટકી જેની અંદર આપણે શાક ને એવું બધું લઈએ છીએ, એ મીડિયમ સાઇઝની વાટકી છે એને 4 વાટકી ચોખા અને 1 વાટકી અડદની દાળ, આ બંને વસ્તુને અલગ અલગ પલાળી દેવાની અને લગભગ 5 થી 8 કલાક એટલે સવારથી સાંજ સુધી એટલે કે લગભગ 10 કલાક જેટલી તો રાખવાની, વધારે પલળે એમ વધારે સારું રહે. તો 10 કલાક જેટલી આપણે અડદની દાળને ચોખાને પલાળી દેવાની. લગભગ એ તો 5 કલાકની અંદર તો સરસ એવી પલળી જાય છે, પણ છતાં પણ આપણે એટલું રહેવા દેવાનું. ત્યારબાદ એને છે ને રાતે આપણે ક્રશ કરી લઈશું મિક્સરની અંદર બધું નાખીને. પછી થોડુંક બસ અમે બીજું કોઈ વસ્તુ આની અંદર એડ કરતા નથી. પણ જ્યારે અમે ઢોસા બનાવવા હોય ને તો અમે એની અંદર એક ચપટી મેથીના દાણા પણ એડ કરીએ છીએ. આ ઓપ્શનલ છે, એવું જરૂરી નથી કે મેથીના દાણા એડ કરવા. તો ઘણાને એવું થતું હોય કે ભાઈ મેથીના દાણા એડ કરવાથી કડવું થાય એવી રીતે. તો કડવું તો નથી થતું, પણ તમારે ઓપ્શનલ છે, કરવા હોય તો કરો, ના કરવા હોય તો ના પણ કરો. તો જેવું આપણે બેટર છે એ રાતે આપણે મિક્સરની અંદર ક્રશ કરી લઈશું એટલે તરત જ આપણે એને મોટા તપેલાને ભરીને મૂકી દઈશું. તો આખી રાત છે ને એને આપણે રેમનમ રહેવા દેવાનું છે, જેથી સવારે મસ્ત મજાનો આથો આવી જાય. આથો આવી જાય ને એટલે તમે જોઈ શકો ને તો જે તપેલો આપણે રાતે ભર્યું હોય ને એના કરતાં આપણે વધારે તમને જોવા મળી જશે. તો જ્યાં સુધી હું બેટર લઈ આવીને એનું બધું મિક્સ કરતી હતી ને ત્યાં સુધી મેં છે ને મારી પાસે અહીંયા લોખંડની જે મોટી ઢોસાની લોઢી આવે છે, લોખંડની કહો લોઢાની કહો, તો એ હું અહીંયા યુઝ કરું છું. તો એમાં મારે છે ને બહુ જ તપવા દેવી પડે છે. જેવી લોઢી તપી જાય ને એટલે લગભગ તમારે ફૂલ તાપે 10 મિનિટ જેવી તો તપાવવી જ પડે. ત્યાર પછી એની અંદર થોડું તેલ એડ કરીને એક કોટનના કપડેથી આખી લોઢી છે એ સાફ કરી લઈશું. લોઢી સાફ થયા પછી જ આપણે એની અંદર બેટર નાખીને ઢોસો બનાવશું. તો અહીંયા મેં છે ને થોડુંક જે મેઇન તપેલી જે મોટી ભરી હતી એમાંથી મેં થોડોક અલગ ઢોસાનું બેટર કાઢી લીધું હતું અને મીઠું અને થોડું પાણી એડ કરીને આવી રીતે થોડું ઘાટુંય નહીં અને આછુંય નહીં એ રીતે આપણે બેટર રાખ્યું છે. તો એ ઓલમોસ્ટ બેટર છે એ તૈયાર થઈ ગયું છે અને આપણે ચમચો પણ લઈ લીધો છે, ચમચો નહીં તાવીથો. તો આપણી જે લોઢી છે એ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એની અંદર એડ કરી દઈશું ઢોસાનું બેટર. તો ઢોસામાં છે ને ઘણા લોકોથી બનતા હોય છે, ઘણાથી નથી બનતા, અને ખાસ કરીને આ લોઢીનો ઉપયોગ ઘણા લોકો કરતા હોય છે. તો ઘણા એમ કહે છે કે ભાઈ અમારાથી બનતું નથી, બરાબર. આ રીતે બધાની ઘણી હોય છે, કેમ કે મેં ઘણી વખત આ બધા પૂછતા હોય કે જે યુઝ ન કરતા હોય ને એ લોકો આપણને પૂછતા હોય છે કે ભાઈ તમે કઈ રીતે એને યુઝ કરો છો. તો હું તમારી સાથે શેર કરું કે ઢોસાની લોઢીને જે આ લોખંડની લોઢી હોય જાડી એકદમ, એને આપણે બહુ તપાવવા દેવી પડે છે અને ચારેય બાજુ તપે એવી. અને એના માટે તમને એક ખાસ વાત કહી દઉં કે જ્યારે તમે આ લોઢી લેવા જાઓ તો તમે અહીંયા ગેસ તમારી સગડી એટલે ગેસ છે એ મીડિયમ સાઇઝનો અને નાનો હોય છે, એટલે એને અકોર્ડિંગ તમારે નાની જ લોઢી લેવાની છે. અતિશય મોટી લોઢી લેવા જશો એટલે એ તમારે વ્યવસ્થિત રીતે તો એની અંદર ગરમ થશે નહીં, તો ઢોસા બનશે નહીં. તો અહીંયા મેં મીડિયમ સાઇઝની લોઢી લીધી છે. તો આપણે સરસ મજાના ઢોસા બની ગયા છે. તો ઢોસા જેવું આપણે બેટર લોઢી ઉપર નાખી દઈએ એટલે ચારેય બાજુ આપણે થોડું એવું તેલ લગાવી દઈશું. તમે બ્રશથી ઉપયોગ કરી શકો અથવા તો આ રીતે તાવીથો લઈને ડાયરેક્ટ કરી શકો. એટલે મેં અહીંયા ચારેય બાજુ અને થોડું એવું વચ્ચે એ રીતે સરસ મજાનું તેલ લગાવી દીધું છે. જો તમારે ઢોસો કડક થવા દેવો હોય તો થોડી વાર રહેવા દેવાનું, અને કડક ન થવા દેવો હોય તો ફટાફટ થોડું એમ ચારે બાજુથી ઉઠલાવતું જવાનું. જો કે તરત જ ઉઠલી જશે. તો મેં અહીંયા છે ને એકદમ કડક થવા દીધો છે. તો વચ્ચે મેં મસાલો જે બટેકાનો મસાલો હતો એ સરસ રીતે સ્પ્રેડ કરીને એના ચારે બાજુથી આપણે પેક કરી દીધો ઢોસાને, અને આપણો મસ્ત મજાનો ઢોસા છે એ તૈયાર થઈ ગયા છે. ચલો, ઢોસા તો તૈયાર થઈ ગયા છે અને કેવલભાઈને જમવા પણ બેસવું હતું એટલા માટે આપણે એને સર્વ કરી દઈએ. તો સાથે મેં અહીંયા લીધો છે સંભાર. તો જુઓ તમે એનો કલર કેટલો મસ્ત આવ્યો છે અને એટલા યમી બન્યા હતા ને બહુ મસ્ત બન્યા હતા, એટલે મમ્મીને એમને પણ બહુ જ ભાવ્યા હતા. તો જોરદાર આપણે ઢોસા અને સંભાર તૈયાર થઈ ગયો છે. અમારે આજે ઢોસા અને સંભાર તૈયાર થઈ ગયો છે. ચટણીની અમારે જરૂર નથી એટલે અમારે ચટણી આજે નથી બનાવી, પણ લગભગ મેં તમને આ ચટણીની આની સાથે જે આપણે ચટણી સાથે ખાઈએ છીએ એની મેં રેસીપી શેર કરી હતી. તો અહીંયા જુઓ ભાઈ, મસ્ત મજાનો સંભાર છે ગરમા ગરમ, અને મસ્ત મજાનું ઢોસા છે. તો ઢોસા સંભાર આપણા તૈયાર થઈ ગયા છે. તો આવી મારી સરસ મજાની રેસીપી જોવા બદલ થેન્ક યુ. અને જો વિડીયો ગમે તો લાઈક કરજો,
અને આ વિડીયો ગમે ને તો એક વખત આ રીતે તમે સંભાર બનાવવાની ટ્રાય કરો. ફટાફટ બનશે. અને જો તમારે બીજી વાર મેં જે તડકો લગાવ્યો ને એ તમારે લગાવવો હશે, લગાવી શકાય, ના લગાવો તો કઈ વાંધો નહીં. તો આ રીતે મસ્ત મજાનો આપણો સંભાર તૈયાર થઈ ગયો છે. હમણાં આવે એટલે જમવા બેસી જઈએ. તો ચલો જમવા માટે આજનો વિડીયો મારે ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય, ટાટા. અને હવે હું ખાઈ